વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના એપિસોડની અંદર આપણે તત્વોના અલગીકરણ માટેના પાયાના સિદ્ધાંતો અને પ્રક્રમો એકમમાં જે મુદ્દા પર આપણે છેલ્લે અટક્યા હતા ત્યાંથી આજે આપણે આગળ ચર્ચા કરીશું. અગાઉ વાત કરીએ મુજબ જ્યારે આપણે કોઈ અયસ્ક ધાતુની જે અયસ્ક છે એને તેના ઓક્સાઇડ સંયોજનમાં આપણે રૂપાંતરિત કર્યા બાદ તેનું રિડક્શન કરી અને ધાતુ મેળવવી હોય તો એ માટે મહત્ત્વના બે સિદ્ધાંતોને ધ્યાનમાં લેવા જરૂરી છે. પહેલો સિદ્ધાંત છે ઉષ્માગતિશાસ્ત્રનો સિદ્ધાંત અને બીજો છે વીજ રસાયણનો સિદ્ધાંત. અગાઉના ધોરણ 11માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ મુજબ ઉષ્માગતિશાસ્ત્રની અંદર જે અલગ અલગ અવસ્થા વિધેયોનો અભ્યાસ કરવામાં આવે છે તે અંતર્ગત મુક્ત ઉર્જા અવસ્થા વિધેય દ્વારા આપણે મહત્ત્વની બાબત પ્રક્રિયા માટે જાણી શકીએ છીએ અને તે છે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા. એ માટે આપણે થર્મોડાયનેમિક્સની અંદર એટલે કે ઉષ્માગતિશાસ્ત્રમાં G = H - Ts સૂત્ર જોઈ ગયા છીએ. તો અહીં આપણે રાસાયણિક પ્રક્રિયા માટે જો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H - T ડેલ્ટા S સૂત્રને ધ્યાનમાં લઈએ તો ડેલ્ટા G એટલે કે પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા H અને ડેલ્ટા S ઉપર આધાર રાખશે. સાથે સાથે તે તાપમાન ઉપર પણ આધાર રાખે છે. મિત્રો, જો ડેલ્ટા Hનું મૂલ્ય ઋણ હોય, ડેલ્ટા Sનું મૂલ્ય ધન હોય તો સરવાળે ડેલ્ટા Gનું મૂલ્ય ઋણ થાય છે. માટે તે પ્રક્રિયા આપમેળે થાય છે તેમ આપણે કહી શકીએ. સાથે સાથે જો તાપમાન વધારવામાં આવે તો ડેલ્ટા Gનું મૂલ્ય વધુ ઋણ મળશે. પરિણામ સ્વરૂપ ઊંચા તાપમાને તે પ્રક્રિયા આપમેળે થાય છે તેમ આપણે કહી શકીએ. બીજા કિસ્સામાં જો ડેલ્ટા Hનું મૂલ્ય ધન હોય પણ ઊંચા તાપમાને T ડેલ્ટા Sનું મૂલ્ય જો ડેલ્ટા H કરતાં વધારે થાય તો તે પરિસ્થિતિમાં પણ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ હોય છે. માટે પ્રક્રિયા આપમેળે થાય છે. એટલે ઊંચા તાપમાને આવી પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત છે તેમ કહી શકાય. તો મિત્રો, અહીંયા આગળ ઉષ્માગતિશાસ્ત્રના આ સિદ્ધાંતને આપણે રિડક્શન પ્રક્રિયા માટે ઉપયોગમાં લઈશું. તો અહીંયા આગળ જ્યારે ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કોઈ યોગ્ય રિડક્શન કરતા વડે કરવામાં આવે તો એ રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થઈ ધાતુ મુક્ત થાય છે. તો આ પ્રક્રિયાના સંદર્ભમાં જો આપણે ડેલ્ટા Gનું મૂલ્ય ઋણ મેળવી શકતા હોઈએ તો એનો અર્થ એવો થાય કે અહીં વપરાતો રિડક્શન કરતા પદાર્થ સરળતાથી ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરી ધાતુ મુક્ત કરી શકે છે. એટલે કે રિડક્શન કરતા પદાર્થ
કયો ઉપયોગમાં લેવો એ ધાતુ ઓક્સાઇડ સાથેની તેની પ્રક્રિયાના ડેલ્ટા જીના ઋણ મૂલ્ય ઉપરથી નક્કી થશે. સાથે સાથે અહીંયા આગળ બીજી બાબત આપણે ધ્યાનમાં લઈએ તો જો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થઈ અને ધાતુ છૂટી પડતી હોય અને જો કોઈ રિડક્શન કરતા પદાર્થ કાર્બન લઈએ અને તેના ઓક્સિડેશનથી કાર્બન મોનોક્સાઇડ બનતો હોય તો અહીં આપણે આ બે પ્રક્રિયાઓના સંયુગ્મન સ્વરૂપે કહી શકીએ છીએ કે ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કાર્બન વડે થઈ શકે કે નહીં. કારણ આ બે પ્રક્રિયાઓના સરવાળા સ્વરૂપે આપણને જે પ્રક્રિયા પ્રાપ્ત થાય છે એ પ્રક્રિયાનો ડેલ્ટા જી જો ઋણ મૂલ્યનો મળશે તો આપણે કહી શકીએ કે ધાતુ ઓક્સાઇડનું કાર્બન વડે સહેલાઈથી રિડક્શન થઈ શકે છે. તો આ માટે અહીં ઓક્સાઇડના નિર્માણ માટેની પ્રક્રિયા ડેલ્ટા જી નોટ વિરુદ્ધ ટીના આલેખનો ઉપયોગ કરી અને આપણે ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે કયો રિડક્શન કરતા પદાર્થ યોગ્ય હોઈ શકે તેની માહિતી મેળવી શકીએ છીએ. તો ડેલ્ટા જી નોટ વિરુદ્ધ ટીના આલેખનો ઉપયોગ કરવા માટે અહીં આગળ એલિંગામ આકૃતિઓને ધ્યાનમાં લેવાય છે. તો કે સૌપ્રથમ એલિંગામ નામના વૈજ્ઞાનિકે ડેલ્ટા જી નોટ વિરુદ્ધ ટીના આલેખો જુદા તત્વોના 1 ગ્રામ મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓના સંદર્ભમાં દર્શાવ્યા. આ આલેખ અહીંયા આગળ ટેલિટોપ ઉપર આપણે ધ્યાનમાં લઈએ છીએ. આ આલેખને જો આપણે વધુ સારી રીતે ધ્યાનમાં લઈએ તો અહીંયા આગળ આપણે સમજી શકીએ છીએ કે વાય ઉપર ડેલ્ટા જી નોટ અને એક્સ ઉપર તાપમાન લેવામાં આવેલું છે. સૌપ્રથમ આપણે અહીંયા આગળ આલેખમાં જોઈએ તો જે તે તત્વના 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તેમાંથી તત્વનો ઓક્સાઇડ બને છે. જેમ કે મેગ્નેશિયમનો ઓક્સાઇડ, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, એ જ રીતે ઝીંક ધાતુનો ઓક્સાઇડ. એટલે અહીંયા આગળ અલગ અલગ ધાતુઓના ઓક્સાઇડનું નિર્માણ થાય છે અને આ નિર્માણ સાથે પ્રક્રિયામાં તાપમાનના વધારા સાથે ડેલ્ટા જી નોટનું મૂલ્ય ક્રમશઃ વધતું જોવા મળે છે. આવું શા માટે થાય? તો અગાઉ આપણે જોઈ ગયા કે ધાતુ ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે એટલે પ્રણાલીની એન્ટ્રોપી શરૂઆતમાં વધુ છે, પણ જ્યારે ધાતુનો ઓક્સાઇડ બને છે ત્યારે પ્રણાલીની એન્ટ્રોપી ઘટે છે. એટલે પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર આપણને ઋણ મળે છે. તેથી અગાઉ જોઈ ગયા એ સૂત્ર મુજબ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસમાં ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ મળવાથી
માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ વેલ્યુ થાય. પરિણામે જેમ જેમ તાપમાન વધતું જાય છે એમ ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણથી ઓછા ઋણ તરફ એટલે કે ધન મૂલ્ય તરફ જાય છે તેમ આપણે કહી શકીએ. બીજા શબ્દમાં કહીએ તો ઊંચા તાપમાને ધાતુના ઓક્સાઇડ બનવા માટેની જે પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ ઓછો ઋણ છે, જે દર્શાવે છે કે તે ઊંચા તાપમાને એટલો સ્થાયી હોતો નથી. એલિંગામ આકૃતિની અંદર બીજી બાબત આપણે ધ્યાનમાં લઈએ તો આ જે વક્ર છે એ વક્રની અંદર આપણને કેટલીક જગ્યાએ આ વક્રનો જે ઢાળ છે એ ઢાળ વધુ પોઝિટિવ તરફ થતો જોવા મળે છે. તો જ્યાં આગળ ધાતુ જે છે એ ધાતુનું પ્રવાહી સ્વરૂપમાં અથવા તેના સંયોજનનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થતું હોય એવી પરિસ્થિતિમાં એ જે ધાતુ માટેનો આલેખ આપણને મળે છે એ આલેખ પોઝિટિવ એટલે કે ધન સ્લોપ ધરાવતો જોવા મળશે. સાથે સાથે સૌથી ઉપરના ભાગમાં આપણે ધ્યાનમાં લઈએ તો ધાતુના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટનું મૂલ્ય 0 છે. ખાસ કરીને Hg, Ag વગેરે ધાતુઓ માટે જ્યારે એના ઓક્સાઇડના નિર્માણ માટેનો આલેખ ધ્યાનમાં લેવામાં આવે તો આ આલેખ ઉપરના ભાગમાં મળે છે. પરિણામે કહી શકાય કે આવી ધાતુઓના ઓક્સાઇડ સંયોજનો સરળતાથી ઉષ્મા આપતા એટલે કે ગરમી આપતા એટલે કે ગરમ કરતા તેઓ વિઘટન પામી ઓક્સિજન મુક્ત કરશે અને ધાતુ છૂટી પડે છે. આ સાથે સાથે ત્રીજી બાબત આપણે અહીંયા આગળ ધ્યાનમાં લઈએ તો મુખ્યત્વે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બનના ઓક્સિડેશનની પ્રક્રિયાના આલેખ પણ દર્શાવેલા છે. તો આ આલેખનો ઉપયોગ કરી અને જે તે ધાતુના ઓક્સાઇડ માટે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ પૈકી કોનો રિડક્શન કર્તા તરીકે ઉપયોગ કરી શકાય અથવા કઈ સક્રિય ધાતુનો રિડક્શન કર્તા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એ પણ આ એલિંગામ આકૃતિ ઉપરથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ. એટલે અહીંયા આગળ જ્યારે કોઈ તત્વના ઓક્સાઇડ સંયોજન માટેનો આલેખ ધ્યાનમાં લઈએ અને એની સાથે સાથે કાર્બનના ઓક્સિડેશનની પ્રક્રિયા માટેનો આલેખ ધ્યાનમાં લઈએ અને આ આલેખ જે બિંદુએ એકબીજાને ઇન્ટરસેપ્ટ કરે છે એ બિંદુએ તાપમાનને અનુરૂપ આપણે કહી શકીએ કે આ તાપમાનથી ઊંચા તાપમાને જો ઝિંક ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરવામાં આવે છે તો સમગ્ર પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ મળે છે. પરિણામે ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કાર્બન વડે સહેલાઈથી કરી શકાય. એ જ રીતે Fe ધાતુના ઓક્સાઇડના નિર્માણ માટેનો જે આલેખ બતાવેલો છે એના સંદર્ભમાં પણ આપણે તાપમાનના કયા મૂલ્યને અનુરૂપ કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન વડે તેનું રિડક્શન કરી શકીએ તેના વિશે પણ જાણકારી મેળવી શકાય છે.
મિત્રો, અહીં જે આલેખ આપણે ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટ વિરુદ્ધ ટીના આલેખ દોર્યા છે, એ જ રીતે ધાતુઓના સલ્ફાઇડના નિર્માણની પ્રક્રિયા માટેના આલેખ પણ દોરી શકાય. ધાતુના હેલાઇડના નિર્માણ માટેની પ્રક્રિયાના આલેખ પણ આપણે આ રીતે દોરી શકીએ છીએ. પણ ખાસ કરીને ધાતુના સલ્ફાઇડના નિર્માણ માટેની પ્રક્રિયાના આલેખ આપણે જોઈશું. તો આલેખ ઉપરથી કહી શકાય કે ધાતુ સલ્ફાઇડનું રિડક્શન કરી ધાતુ મેળવવી ખૂબ મુશ્કેલ હોય છે. મિત્રો, અહીં બીજી એક વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ તો એલિંગામ આકૃતિ ઉપરથી આપણે જે તે તત્વના ઓક્સાઇડનું અથવા ધાતુ તત્વના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે કયો રિડક્શન કરતા વાપરો છે તે નક્કી તો કરી શકીએ છીએ, પરંતુ આ પ્રક્રિયાના વેગ વિશે માહિતી આ આલેખ ઉપરથી મળતી નથી. એટલે કે અહીં રિડક્શન કરતા પદાર્થ કેટલા સમયમાં રિડક્શન કરશે અને ધાતુ મુક્ત કરશે તેની જાણકારી પ્રાપ્ત થતી નથી. સાથે સાથે બીજી બાબત, તો આ જે આકૃતિઓ છે અથવા તો આ જે આલેખ છે એ આલેખ ડેલ્ટા જી નોટ અને સંતુલન અચળાંક ઉપરના સંબંધ ઉપર આધારિત છે. જ્યારે આપણે ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરીએ છીએ ત્યારે આપણે સતત નિપજોને દૂર કરતા રહીએ છીએ. સાથે સાથે પ્રક્રિયકો અથવા નિપજો ઘન અવસ્થામાં પણ હોઈ શકે. એટલે કે અહીં સંતુલન પ્રક્રિયાઓ દરેક તબક્કે પ્રાપ્ત થઈ અને ડેલ્ટા જી નોટની વેલ્યુ જે છે એ આપણે નક્કી કરીએ તો એ મૂલ્ય આપણને સાચા અર્થમાં અહીંયા આગળ સંતુલન અચળાંક સાથેનો સંબંધ દર્શાવતું નથી. તેમ છતાં પણ કયા યોગ્ય તાપમાને આપણે ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા વડે રિડક્શન કરી શકીએ છીએ તેની માહિતી આપણને અચૂક પ્રાપ્ત થાય છે. એનો આપણે આગળ અભ્યાસ પણ કરીશું. અહીં આ બાબતને ધ્યાનમાં લઈએ તો જ્યારે ધાતુ ઓક્સાઇડનું વિઘટન થઈ અને ધાતુ પ્રાપ્ત થાય છે તો આ ધાતુ ઘન અથવા પ્રવાહી અવસ્થામાં આપણને પ્રાપ્ત થશે. બરાબર. તો અહીં આપણે જોઈએ તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટની વેલ્યુ અને એની સાથે સાથે નીચે દર્શાવ્યા પ્રમાણે કાર્બનનું ઓક્સિડેશનથી કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થઈ શકે અથવા કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશનથી અને CO2માં રૂપાંતર થતું હોય તો આ બે પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટની જે વેલ્યુ આપણને પ્રાપ્ત થાય છે તો અહીં સમીકરણ 6.15 અને 6.16નો સરવાળો કરીએ અથવા 6.15 અને 6.17નો સરવાળો કરીએ તો આપણે મુખ્યત્વે આ મુજબની પ્રક્રિયા મેળવી શકીએ છીએ. MXO + C gives ધાતુ સોલિડ અથવા લિક્વિડ સ્ટેટમાં અને કાર્બન મોનોક્સાઇડ બનશે. અને જો 6.15 અને 6.17નું યુગ્મન કરીએ છીએ તો આપણને ધાતુ ઓક્સાઇડના કાર્બન વડે થતા રિડક્શનથી ધાતુ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો અહીં આપણે જો આ પ્રક્રિયાનો એટલે કે 6.18 અને 6.19 પ્રક્રિયાઓ પૈકી જે પ્રક્રિયા માટે
ડેલ્ટા જી નોટનું મૂલ્ય ઋણ મળશે તો એ પ્રક્રિયા સરળતાથી આપમેળે થાય છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે જો કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરવામાં આવતું હોય તો અહીંયા કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશનથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. એટલે અગાઉ 6.4 પ્રક્રિયા જે હતી એ પ્રક્રિયા અને આ પ્રક્રિયા 6.20 બંનેનું યુગ્મન કરવામાં આવે તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કાર્બન મોનોક્સાઇડ વડે કરતાં આપણને ધાતુ પ્રાપ્ત થઈ અને કાર્બન ડાયોક્સાઇડની નીપજ મળશે. તો મિત્રો અહીં આપણે જે ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરી શકીએ છીએ એના વિશેની જે જાણકારી પ્રાપ્ત થાય છે એ જ પ્રકારની જાણકારીનો ઉપયોગ અહીં આપણે ફરી એલિગામ આકૃતિ ઉપરથી એલ્યુમિનિયમ શા માટે પ્રબળ રિડક્શન કરતા તરીકે વપરાય છે એને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, ધ્યાનમાં લઈ શકીએ છીએ. ધારો કે ક્રોમિયમ ધાતુ માટેનો આલેખ ધ્યાનમાં લેવામાં આવે તો ક્રોમિયમ ધાતુ માટેનો જે એલિગામ ડાયાગ્રામ મળશે એ એલ્યુમિનિયમ ધાતુ માટેના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટેના આલેખની ઉપરના ભાગમાં મળે છે. પરિણામે ક્રોમિયમના ઓક્સાઇડ કરતાં એલ્યુમિનિયમનો ઓક્સાઇડ વધુ સ્થાયી છે એમ આપણે કહી શકીએ. માટે ક્રોમિયમના ઓક્સાઇડ Cr2O3નું જો એલ્યુમિનિયમ વડે રિડક્શન કરવામાં આવે તો સરવાળે એટલે કે એકંદરે જે યુગ્મન પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટની વેલ્યુ મળશે એ ઋણ મળે છે, જે દર્શાવે છે કે ક્રોમિયમના ઓક્સાઇડનું એલ્યુમિનિયમ વડે રિડક્શન કરી શકાય છે, એટલે કે એલ્યુમિનિયમ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. તો મિત્રો અહીં આપણે જે બાબત છે એ બાબતને એક કોયડા સ્વરૂપે ધ્યાનમાં લઈએ તો મેગ્નેશિયમ એલ્યુમિનિયાનું રિડક્શન કરે તેની શરતો દર્શાવો. અહીંયા આગળ એલ્યુમિનિયમના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા અને મેગ્નેશિયમના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા એલિગામ આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે. તો અહીંયા આગળ આકૃતિની અંદર જે એ બિંદુ ચિહ્નિત કરવામાં આવેલ છે જેને આપણે પ્રતિચ્છેદન બિંદુ તરીકે ઓળખાવીશું. તો આ પ્રતિચ્છેદન બિંદુએ ડેલ્ટા જી નોટની વેલ્યુ 0 થાય છે, બરાબર. અને જ્યારે આ પ્રક્રિયાના સંદર્ભમાં આપણે જોઈએ તો એ પ્રતિચ્છેદન બિંદુથી નીચા બિંદુએ મેગ્નેશિયમ એલ્યુમિનિયાનું રિડક્શન કરી શકે છે, પણ એ પ્રતિચ્છેદન બિંદુથી ઊંચા બિંદુએ મેગ્નેશિયમ એલ્યુમિનિયાનું રિડક્શન કરી શકશે નહીં. તો મિત્રો આ પ્રમાણે આપણે એલિગામ આકૃતિનો ઉપયોગ કરી અને અહીં દર્શાવેલા મુદ્દાને ધ્યાનમાં લઈએ તો કે જ્યારે ડેલ્ટા જી નોટનું મૂલ્ય આપણને કુલ પ્રક્રિયા માટે પ્રતિચ્છેદન બિંદુએ આપણને જો ઋણ મળતું હશે તો એ પ્રતિચ્છેદન બિંદુએ એટલે કે યોગ્ય તાપમાને આપણે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી અને સરળતાથી આપણે ધાતુ મેળવી શકીએ છીએ. ઉપરાંત
એ પ્રતિછેદન બિંદુએથી નીચા તાપમાને પ્રક્રિયા કરવા જઈશું તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શક્ય બનતું નથી. એટલે એલિંગામ આકૃતિ ઉપરથી આપણે ધાતુના ઓક્સાઇડનું નિયત કયા તાપમાને રિડક્શન કરવું જોઈએ તેના વિશેની પણ જાણકારી પ્રાપ્ત થશે. તો મિત્રો, અહીં આગળ આ બાબતનો ઉપયોગ આપણે આયનની જે અયસ્ક છે એ અયસ્કના રિડક્શન કરી અને આયન ધાતુ મેળવવા માટેની જે વાતભટ્ટીમાં થતી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે અહીં ધ્યાનમાં લઈએ છીએ. તો મિત્રો, અહીંયા આગળ જ્યારે વાતભટ્ટીની અંદર ગરમ હવા નીચેના ભાગમાંથી પસાર કરવામાં આવે છે, ઉપરના ભાગમાંથી જ્યારે અયસ્ક લાઇમસ્ટોન અને કોકનું યોગ્ય પ્રમાણ ધરાવતું મિશ્રણ ઉમેરવામાં આવે તો નીચેના ભાગમાં કોકના દહનથી એટલે કે કાર્બનના દહનથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે ખૂબ ઊંચું તાપમાન પ્રાપ્ત થશે. કારણ આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે એટલે વિપુલ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે વાતભટ્ટીમાં નીચેના ભાગમાં ઊંચું તાપમાન હોય છે, મધ્ય ભાગની અંદર આપણે જોઈ શકીએ છીએ તાપમાન પ્રમાણમાં નીચા ભાગ કરતાં ઓછું છે અને ઉપરના ભાગમાં તાપમાન ક્રમશઃ ઘટતું જાય છે. મિત્રો, અહીં આગળ પણ આપણે મુખ્યત્વે Fe ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કાર્બન વડે થાય છે તો એના માટેની યુગ્મન પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ. 2 FeO gives Fe plus 1 of O2 માટે ડેલ્ટા G નોટ અને કાર્બન પ્લસ 1 of O2 gives CO માટે ડેલ્ટા G નોટ. આ બે પ્રક્રિયાઓના સરવાળા સ્વરૂપે આપણને જે પ્રક્રિયા પ્રાપ્ત થાય છે એ પ્રક્રિયાનો ડેલ્ટા G નોટ જો ઋણ હશે તો આપણે અહીંયા આગળ કહી શકીએ છીએ કે કાર્બન વડે આપણે FeOનું સરળતાથી રિડક્શન કરી શકીશું. સાથે સાથે FeOનું રિડક્શન કાર્બન વડે કરવા માટે કયું યોગ્ય તાપમાન જરૂરી બનશે તેના વિશેની માહિતી પણ આપણે અહીંયા આગળ મેળવી શકીએ છીએ. મિત્રો, બીજી બાબત અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ તો વાતભટ્ટીમાં જ્યારે Feના ઓક્સાઇડનું રિડક્શન થાય છે ત્યારે તાપમાનના બે અલગ ગાળામાં જેમ કે 500 કેલ્વિનથી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં Fe ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કાર્બન મોનોક્સાઇડ વડે થાય છે. એના માટેની ક્રમશઃ પ્રક્રિયાઓ અહીંયા આગળ દર્શાવેલી છે. જ્યારે 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં અહીં Fe ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન થઈ Fe ધાતુ મુક્ત થશે અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, અહીં તાપમાનના બે અલગ અલગ ગાળામાં Fe ધાતુના ઓક્સાઇડનું અનુક્રમે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન વડે રિડક્શન શા માટે થઈ શકે છે એને અહીં આપણે આ આલેખ દ્વારા સમજી લઈએ. અહીં આલેખમાં દર્શાવ્યું છે એ મુજબ કાર્બન મોનોક્સાઇડ
ના ઓક્સિડેશનથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા અને જોડે જોડે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયા માટેના જે આલેખ દર્શાવેલા છે એ આલેખની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે તાપમાન આપણે ધ્યાનમાં લઈએ છીએ એ તાપમાને Fe ધાતુના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા અને કાર્બન મોનોક્સાઇડના દહનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે અને કાર્બનના ઓક્સિડેશનથી કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા માટેના જે આલેખો છે એ આલેખ અહીંયા આગળ અલગ અલગ તાપમાને એકબીજાને ઇન્ટરસેપ્ટ કરે છે. પ્રતિચ્છેદિત બિંદુ અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ તો આ બિંદુએ કાર્બનના ઓક્સિડેશનનો આલેખ અને Fe ધાતુના ઓક્સિડેશનનો જે આલેખ છે એ આલેખ અહીંયા આગળ પ્રતિચ્છેદિત થાય છે. આ પ્રતિચ્છેદન બિંદુએ અહીંયા આગળ જે દર્શાવવામાં આવ્યું છે 4073 કેલ્વિન તાપમાને, આ તાપમાનથી જો આપણે તાપમાન ઊંચું લઈ જઈએ છીએ તો સ્વાભાવિક રીતે કાર્બનના ઓક્સિડેશનથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયા માટેનો ડેલ્ટા G નોટ અને Feના ઓક્સાઇડ બનવાની જે પ્રક્રિયા ડેલ્ટા G નોટના મૂલ્યમાં મોટો તફાવત જોવા મળે છે. પરિણામ સ્વરૂપ આપણે અહીંયા આગળ આ બાબતને ધ્યાનમાં લઈએ છીએ તો જેમ તાપમાન વધારતા જઈએ છીએ એટલે તાપમાન લગભગ 1400 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચે છે ત્યારે FeOનું કાર્બન વડે થતો રિડક્શન માટેનો ડેલ્ટા G નોટનું મૂલ્ય ઋણ મળે છે, જે દર્શાવે છે કે આ ઊંચા તાપમાને FeOનું કાર્બન વડે સહેલાઈથી રિડક્શન થઈ શકશે. હવે આપણે બીજી બાબતને ધ્યાનમાં લઈએ તો અહીં કાર્બન મોનોક્સાઇડ વડે જ્યારે રિડક્શન થતું હોય તો આ રિડક્શન તાપમાનના કયા ગાળામાં સરળતાથી થઈ શકે, તો એના માટે આપણે અહીં પ્રતિચ્છેદન બિંદુ ધ્યાનમાં લઈશું. આ પ્રતિચ્છેદન બિંદુ આગળ Feનો ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા અને કાર્બન મોનોક્સાઇડના ઓક્સિડેશનની પ્રક્રિયાનો આલેખ એકબીજાને છેદે છે. તો એનો અર્થ એવો થાય કે તાપમાનનો ગાળો જ્યારે આપણે 500 થી 900 કેલ્વિન વિચારીએ છીએ એ ગાળામાં અહીંયા આગળ Fe ધાતુના ઓક્સાઇડનું કાર્બન મોનોક્સાઇડ વડે સહેલાઈથી રિડક્શન થઈ શકે છે. એટલે પ્રમાણમાં આપણે ધ્યાનમાં લઈએ તો તાપમાનનો જે નીચો ગાળો છે એમાં કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે અને ઊંચા તાપમાને કાર્બન રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો મિત્રો, આ રીતે આપણે વાતભટ્ટીમાં થતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં તાપમાનના અલગ અલગ ગાળામાં કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન કઈ રીતે Fe ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે છે તે આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. તો અહીં આપણે જે આયન આ વાતભટ્ટીની પ્રક્રિયાને અંતે પ્રાપ્ત કરીએ છીએ એ પીગલિત અવસ્થામાં હોય છે. આ રીતે મળતું જે આયન છે એમાં 4% કાર્બનની અશુદ્ધિ રહેલી હોય છે. સાથે સાથે તેમાં અન્ય અધાતુ તત્વોની અશુદ્ધિ પણ રહેલી હોય છે, જેમ કે
સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીસ આવા પ્રકારના જે આયન આપણને પ્રાપ્ત થાય છે એને કાચું લોખંડ એટલે કે એને પીગ આયન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે મળતા પીગ આયન જે છે એ આયનનું ભરતર લોખંડમાં રૂપાંતર કરવા માટે તેને લોખંડના ભંગાર સાથે અને કોક સાથે પીગાળવામાં આવે. પરિણામે પીગ આયન કરતાં વધુ શુદ્ધ એવું ભરતર લોખંડ આપણને પ્રાપ્ત થશે કે જેમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ ઓછું હોય છે, આશરે 3% જેટલું હોય છે અને તે સખત તેમજ બરડ હોય છે. એનાથી આગળ આપણે વિચાર કરીએ તો ભરતર લોખંડ કરતાં પણ વધુ શુદ્ધ લોખંડ જેને આપણે ગળતર લોખંડ અથવા દબનીય લોખંડ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ કે જે વ્યાપારિક ધોરણે શુદ્ધ સ્વરૂપ લોખંડનું ગણાય છે. આ માટે આપણે અગાઉ જે ભરતર લોખંડ પ્રાપ્ત કર્યું છે એ ભરતર લોખંડને હેમેટાઇટ વડે પડ ચડાવેલી પરાવર્તની ભઠ્ઠીની અંદર તેને ગરમ કરવામાં આવશે. એમાં થોડા પ્રમાણમાં લાઇમસ્ટોન અભિવા તરીકે ઉમેરવામાં આવે છે. અહીંયા આગળ આપણે જે આગળ વાત કરીએ મુજબ હિમેટાઇટનું જે છે એ હિમેટાઇટ અશુદ્ધિ સ્વરૂપે જે કાર્બન રહેલો છે એને કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે દૂર કરે છે. સાથે સાથે અગાઉ જે સલ્ફર, ફોસ્ફરસ વગેરે તત્વોની અશુદ્ધિ રહેલી છે એ તત્વો તેના ઓક્સાઇડ સ્વરૂપે રૂપાંતરિત થઈ અભિવા સાથે પ્રક્રિયા કરી સ્લેગ સ્વરૂપે અલગ પડશે અને ત્યારબાદ આપણે આ જે ગળતર લોખંડ છે એટલે કે શુદ્ધ લોખંડ એને આપણે અલગ કરી શકીએ છીએ. તો મિત્રો અહીં આપણે જે અગાઉ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને ધ્યાનમાં લઈ અને એલેગામ આકૃતિઓનો ઉપયોગ કરી અને એફી ધાતુના ઓક્સાઇડમાંથી એફી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય છે તેને આપણે સરળતાથી સમજી ગયા. આ જ બાબતનો ઉપયોગ કોપર ધાતુના ઓક્સાઇડમાંથી કોપર ધાતુ મેળવવા માટે પણ આપણે કરી શકીએ છીએ. મિત્રો અહીંયા આગળ એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈએ તો કોપર ધાતુનું જ્યારે નિષ્કર્ષણ તેના ઓક્સાઇડમાંથી કરવામાં આવતું હોય તો આ પ્રક્રિયા બહુ જ સરળ છે. ઘણી કોપર ધાતુની જે અયસ્ક છે એ અયસ્ક સલ્ફાઇડયુક્ત હોય. ખાસ કરીને કોપર પાયરેટ્સની વાત કરીએ તો કોપર પાયરેટ્સની અંદર કોપર ધાતુ સાથે એફી થોડા પ્રમાણમાં મિશ્ર થયેલું હોય છે અને તે સલ્ફાઇડયુક્ત અયસ્ક છે. આ સલ્ફાઇડયુક્ત અયસ્ક એનું જો આપણે યોગ્ય પ્રમાણમાં ફીણ પ્લોન પદ્ધતિ દ્વારા સંકેન્દ્રીકરણ કરીએ અને સંકેન્દ્રીકરણ કર્યા પછી એનું ભુંજન કરવામાં આવે તો અહીં ટેલિટોપ ઉપર આપણે પ્રક્રિયાને ધ્યાનમાં લઈશું. તો અહીંયા આગળ ભુંજન દરમિયાન Cu2S ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કોપર ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે અને આ રીતે બનતા જે કોપર ઓક્સાઇડ છે એ કોપર ઓક્સાઇડને આપણે કોક વડે રિડક્શન કરી સહેલાઈથી એમાંથી ધાતુ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે અન્ય પ્રક્રમને આપણે ધ્યાનમાં લઈએ છીએ તો એ પ્રક્રમમાં મુખ્યત્વે જ્યારે કોપરની પાયરેટ્સયુક્ત જે કાચી ધાતુ છે અથવા તો અયસ્ક છે એ અયસ્કને આપણે સૌપ્રથમ સિલિકા સાથે મિશ્ર કરી
પરાવર્તની ભઠ્ઠીની અંદર ગરમ કરીશું. પરિણામ સ્વરૂપ અહીં બતાવ્યું એ મુજબ આપણને FeO જે છે એ FeO એ SiO2 સાથે સિલિકા સાથે પ્રક્રિયા કરી સ્લેગમાં રૂપાંતરિત થાય છે. સાથે સાથે આ પ્રક્રિયા દરમિયાન જો FeO થોડા પ્રમાણમાં FeS સ્વરૂપે પણ હાજર રહેલો હોય તો એ Cu2S અને FeSના મિશ્રણ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જેને આપણે મેટે તરીકે ઓળખાવીશું. અને આ Cu2S અને FeSના મિશ્રણમાંથી કોપર ધાતુ નિષ્કર્ષિત કરવા માટે તેને કન્વર્ટરની અંદર લેવામાં આવે છે અને આ કન્વર્ટરની અંદરના ભાગમાં SiO2નું પડ લાગેલું હોય છે. તો મિત્રો અહીં જ્યારે FeSનું ઓક્સિજન વડે ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે ત્યારે જોડે જોડે સલ્ફર ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે અને આ સલ્ફર ડાયોક્સાઇડ એ દૂર થઈ જાય છે અને FeO SiO2 સાથે પ્રક્રિયા કરી સ્લેગ સ્વરૂપે દૂર થશે. કન્વર્ટરની અંદર જ્યારે ઓક્સિજનનો ફ્લો નિયંત્રિત કરવામાં આવે છે ત્યારે થોડા પ્રમાણમાં Cu2Sનું Cu2માં રૂપાંતર થતું હોય છે. ત્યારબાદ ઓક્સિજનનો ફ્લો બંધ કરી દેવામાં આવે અને આગળની પ્રક્રિયા કે જે સ્વયં રિડક્શન તરીકે થશે, એટલે Cu2 અને Cu2S વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને કોપર ધાતુ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ રીતે આપણે કોપર પાયરાઇટ્સમાંથી કોપર ધાતુ નિષ્કર્ષિત કરીએ છીએ. અગાઉ વાત કરી તે મુજબ આ તબક્કે અહીંયા આગળ આપણે જે SiO2નો ઉપયોગ કર્યો એ વાસ્તવમાં ફ્લક્સ તરીકે વર્તે છે કે જે આયનની અશુદ્ધિ રહેલી છે એ આયનની અશુદ્ધિને સ્લેગ સ્વરૂપે દૂર કરવામાં મદદરૂપ થાય છે. Fe ધાતુનો ઓક્સાઇડ બેઝિક છે માટે આપણે એસિડિક ફ્લક્સનો અહીંયા આગળ ઉપયોગ કર્યો. મિત્રો આ રીતે જે કોપર ધાતુ પ્રાપ્ત થાય છે એ કોપર ધાતુને જ્યારે આપણે ઘન સ્વરૂપમાં મેળવીએ છીએ ત્યારે આ મિશ્રણ ધીમે ધીમે ઠંડુ પડતું જાય છે. તેમ તેમ સપાટી પરથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડતો હોવાથી તેની જે સપાટી છે સપાટી ઉપર ફોલ્લા પડ્યા હોય તેવું આપણને જોવા મળે. એટલે આ રીતે પ્રાપ્ત થતા કોપરને આપણે બ્લિસ્ટર કોપર તરીકે ઓળખાવીએ છીએ. આવી જ એક પદ્ધતિમાં ઝીંક ધાતુના ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ કરવા માટે કાર્બનનો આપણે રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરીશું. પણ ઝીંક ધાતુના ઓક્સાઇડનું રિડક્શન પ્રમાણમાં ઊંચા તાપમાને કરવું પડે છે. કારણ એટલું જ છે કે અગાઉ આપણે જે એલિંગામ આકૃતિ જોઈ ગયા એ મુજબ અહીંયા આગળ પ્રતિચ્છેદન બિંદુ પ્રમાણમાં ઊંચું મળે છે, માટે ઊંચા તાપમાને ઝીંક ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરી અને ઝીંક ધાતુ આપણે મેળવી શકીએ છીએ. આ રીતે મળતી ઝીંક ધાતુ કે જે લિક્વિડ સ્ટેટમાં અથવા ગેસિયસ સ્ટેટમાં હોય તો એનું શીતન કરી અને ઝીંક ધાતુ મેળવી શકાય છે. બીજો પણ અહીંયા આપણે ધ્યાનમાં લઈએ તો ગરમ કરવાના હેતુ માટે ધાતુના ઓક્સાઇડની
કોક અને માટી સાથેની નાની ઈંટો બનાવવામાં આવતી હોય છે. તો મિત્રો આ રીતે આપણે અલગ અલગ ધાતુઓના ઓક્સાઇડમાંથી તેની અયસ્કમાંથી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય છે તે આપણે ઉષ્મા ગતિશાસ્ત્ર દ્વારા સરળતાથી સમજી ગયા. વીજ રાસાયણિક સિદ્ધાંત મુજબ જ્યારે આપણે પ્રક્રિયાનો E0 એટલે કે વીજ રાસાયણિક પદ્ધતિ મુજબ રેડોક્સ પ્રક્રિયા માટે જે E0નું મૂલ્ય આપણે નક્કી કરીએ છીએ, તો આ E0નું મૂલ્ય જો પ્લસ હોય તો ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 મુજબ ડેલ્ટા G0ની વેલ્યુ ઋણ થાય છે. માટે પ્રક્રિયા સ્વયંભૂ થશે, આપમેળે થશે અથવા સરળ છે. પણ જો E0નું મૂલ્ય આપણને માઇનસ મળે તો ડેલ્ટા G0ની વેલ્યુ પ્લસ થાય છે. પરિણામે તે રેડોક્સ પ્રક્રિયા આપમેળે થઈ શકતી નથી. તો મિત્રો અહીં આ બાબતને આપણે ધ્યાનમાં લઈએ અને અહીંયા આગળ બે પ્રક્રિયાઓ અને તેના પ્રમાણિત પોટેન્શિયલને આપણે ધ્યાનમાં લઈએ તો અનુક્રમે અહીંયા આગળ Fe ધાતુના આયન Fe+2 ના રિડક્શન માટેની પ્રક્રિયાનો પોટેન્શિયલ અને Cu+2 ના રિડક્શનની પ્રક્રિયાનો પોટેન્શિયલ, આ બંને પ્રક્રિયાઓના પોટેન્શિયલ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે Fe ધાતુ માટેનો જે એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એ માઇનસ છે. જ્યારે કોપર ધાતુ માટેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને પ્લસ મળે છે. તો અહીં આ બંને પ્રક્રિયાઓના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પરથી આપણે એમ કહી શકીએ છીએ કે Fe ધાતુ જે છે એ પ્રબળ વિદ્યુત ધન છે, જ્યારે કોપર ધાતુ નિર્બળ વિદ્યુત ધન તરીકે વર્તે છે. પરિણામ સ્વરૂપ જો આપણે Cu+2 આયન ધરાવતા દ્રાવણમાં Fe ધાતુ ઉમેરીશું તો સરળતાથી કોપર ધાતુ રિડક્શન પામશે અને Fe ધાતુનું ઓક્સિડેશન Fe+2માં થાય છે. કારણ કે જ્યારે અહીંયા આગળ આપણે આ પ્રક્રિયાનો પ્રમાણિત પોટેન્શિયલ શોધીશું તો આ પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ મળે છે અને આ પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ મળતું હોવાથી ડેલ્ટા G0ની વેલ્યુ ઋણ થાય છે. માટે કહી શકાય કે Cu+2 આયનનું Fe વડે સરળતાથી રિડક્શન થયું. આ રીતે આપણે પ્રબળ વિદ્યુતધન ધાતુઓનો ઉપયોગ કરી તેના કરતાં નિર્બળ વિદ્યુતધન ધાતુઓ એટલે કે જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પ્લસ છે એવી ધાતુઓના ક્ષારના દ્રાવણમાં આવી પ્રબળ વિદ્યુત ધાતુઓ વડે તેનું સહેલાઈથી રિડક્શન કરી ધાતુ મેળવી શકાય છે. અન્ય પદ્ધતિ આપણે ધ્યાનમાં લઈએ તો પ્રબળ વિદ્યુતધન ધાતુઓ જેમ કે સોડિયમ,
એલ્યુમિનિયમ જે પ્રબળ વિદ્યુતધન ધાતુઓ છે એ ધાતુઓના નિષ્કર્ષણમાં આ ધાતુઓના જે સંયોજનો છે એ સંયોજનો પીગલિત અવસ્થામાં લઈ અને તેનું વીજ રાસાયણિક રિડક્શન કરી અને કેથોડ પર આ ધાતુઓ મેળવી શકાય છે. કારણ કે આ ધાતુઓના સંયોજનોનું રાસાયણિક રિડક્શન શક્ય બનતું નથી. એટલે ઇલેક્ટ્રોન બહારથી આપીને વીજ રાસાયણિક રિડક્શન પ્રક્રિયા દ્વારા આપણે સોડિયમ અને એલ્યુમિનિયમ જેવી પ્રબળ વિદ્યુતધન ધાતુઓ વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા મેળવી શકીએ છીએ. તો મિત્રો, અહીં આપણે આવી એક વીજ રાસાયણિક રિડક્શન પ્રક્રિયા કે જે અગાઉના ધોરણમાં તમારા અભ્યાસની અંદર આવી ગયેલી છે એનો આપણે આગળ ઉલ્લેખ કરીશું. સાથે સાથે 11મા ધોરણની અંદર પણ તમે ભણી ચૂક્યા છો કે જ્યારે સોડિયમ ક્લોરાઇડમાંથી સોડિયમ ધાતુ નિષ્કર્ષિત કરવી હોય તેના માટે આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એના માટે એને જે વિદ્યુત વિભાજન કોષ વપરાય છે એને ડાઉન કોષ તરીકે આપણે ઓળખાવેલો હતો. સાથે સાથે 12મા ધોરણની અંદર વિદ્યુત રસાયણ વિજ્ઞાનના એકમની અંદર પણ આપણે પીગલિત NaClનું વિદ્યુત વિભાજન પણ આપણે જોઈ ગયા છીએ કે જેમાં કેથોડ પર આપણને સોડિયમ ધાતુ પ્રાપ્ત થતી જોવા મળે છે. તો મિત્રો, આ રીતે આપણે વીજ રાસાયણિક રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરી અને ધાતુ કઈ રીતે નિષ્કર્ષિત કરી શકીએ છીએ એ આના પછીના એપિસોડની અંદર આપણે ધ્યાનમાં લઈશું. સાથે સાથે ધાતુઓ જે આપણને અલગ અલગ રિડક્શન પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થાય એ ધાતુઓ અપરિકૃષ્ટ અવસ્થામાં એટલે કે તેમાં જે અશુદ્ધિ રહેલી છે એ અશુદ્ધિઓને દૂર કરી ધાતુ કઈ રીતે શુદ્ધ સ્વરૂપમાં મેળવવી તેના વિશેનો અભ્યાસ પણ આના પછીના એપિસોડમાં આપણે કરીશું. તો મિત્રો, અહીંયા આગળ આજે જે આપણે ચર્ચા કરી એ ચર્ચાના અનુસંધાનમાં કેટલાક મુદ્દાઓને તમારે બરાબર ધ્યાનમાં રાખવાના છે કે જે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ આજે જે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. નમસ્કાર.